હવે 10.1 પછી આપણે કેટલીક રેખાઓના વિવિધ સ્વરૂપોની વાત કરવાની છે. એમાં પહેલા જોઈએ એક સમક્ષિતિજ અને શિરોલંબ રેખા કોને કહેવાય. હવે ધારો કે કોઈ એક રેખા છે જે x અક્ષને સમાંતર હોય એવી રેખાને આપણે સમક્ષિતિજ રેખા કહીએ છીએ. આ છે આપણી સમક્ષિતિજ રેખા. હવે આ આપણો x અક્ષ, ધારો કે a અંતરે આવેલી આ રેખા હોય તો y બરાબર a રેખા કહેવાય. આ પણ જો સમાન અંતરે આવેલી બીજી કોઈ રેખા હોય તો અહીંયા ઋણ y અક્ષ પર આવશે તો એ કહેવાશે y બરાબર -a. ધારો કે બે એકમ અંતરે તો y બરાબર 2 પણ લખી શકો. આ રેખાનું સમીકરણ સમક્ષિતિજ રેખાનું થાય. હવે બીજી જોઈએ શિરોલંબ રેખા. ધારો કે આ આપણો y અક્ષ છે. y અક્ષથી b અંતરે આવેલી એક રેખા છે. ધારો કે આ b બિંદુ થયું. આ રેખાને આપણે કહીએ x બરાબર b. એ જ રીતે આ બાજુ આવેલી ઋણ x અક્ષની દિશામાં આવેલી b અંતરે આવેલી રેખા x બરાબર -b કહેવાય. એટલે કે આ રેખા શિરોલંબ રેખા કહેવાય. હવે આ જે રેખા છે એ y અક્ષને સમાંતર અને x અક્ષને લંબ હોય. હવે આ રેખા જે x અક્ષને સમાંતર અને y અક્ષને લંબ હોય. સમક્ષિતિજ રેખા એટલે આડી રેખા કહીશું. શિરોલંબ રેખા એટલે એને ઊભી રેખા તરીકે ઓળખીશું. હવે આ બધી જ રેખાઓ જે છે એ x તરીકે જે આવે છે એ શિરોલંબ રેખા કહેવાય. ધારો કે આ મારું અંતર 3 હોય તો x બરાબર 3 એ મારી શિરોલંબ રેખા થાય. આ બાજુ ધારો કે મારું 4 અંતર હોય તો x બરાબર -4 મારી શિરોલંબ રેખા થાય. સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓની આપણે વાત કરી. હવે જોઈએ ઢાળ બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ. ધારો કે કોઈ એક રેખા છે L, એના ઉપર બે બિંદુ આપેલા છે pxy અને બીજું બિંદુ આપ્યું છે p0 x0 y0. p અને p0 બે રેખા ઉપરના બિંદુઓ છે. આ રેખાનો ઢાળ m છે. તો ઢાળ m બરાબર બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ y2 - y1 x2 - x1 અનુસાર y - y0 x - x0 y - y0 એમના એમ રાખા x - x0 અહીંયા લઈ જાઓ. આ જે રેખા L નું જ સમીકરણ બતાવે છે. બરોબર. હવે બે બિંદુ આપેલા હોય અને એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ પણ આપણે શોધી શકીએ છીએ. હવે ધારો કે બે બિંદુઓ આપેલા રેખાનું હંમેશા વ્યાપક સમીકરણ આ સ્વરૂપે શોધાય છે. axy + by + c = 0 સ્વરૂપનું રેખાનું વ્યાપક સમીકરણ આપણે કહીએ છીએ. જ્યાં a² + b² એક સાથે ક્યારેય 0 ના હોય એવા સમીકરણ એને આપણે રેખાના સમીકરણ તરીકે ઓળખીએ છીએ. ધારો કે બે બિંદુ આપ્યા હોય x1 y1 અને x2 y2 તો એ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું જો સમીકરણ શોધવું હોય તો આપણે આ રીતે શોધી શકીએ છીએ. હવે ધારો કે p અને q સિવાય રેખા ઉપર કોઈ બિંદુ m છે કે જેના અહીંયા xy છે. તો આ pm q સમરેખ હોવાથી pm નો ઢાળ કહો કે pq નો ઢાળ કહો બંને એક જ કહેવાય કે mq નો ઢાળ. બધી રેખા એક જ કહેવાય એટલે pm રેખા કહો કે આને mq રેખા કહો કે pq રેખા કહો. એટલે pm નો ઢાળ બરાબર pq નો ઢાળ. pm નો ઢાળ એટલે y - y1 x - x1. pq નો ઢાળ એટલે y2 - અહીંયા pq નો ઢાળ એટલે y2 - y1 x2 - x1. આ y - y1 અહીંયા રાખ્યા અને આ x - x1 ને તમે અહીંયા જે આપણે ખસેડેલા છે y - y1 ને કટકા કરીને x - x1 ને અહીંયા ગુણાકારમાં લઈ ગયા. બરોબર. હવે આ જે છે એ આપણી રેખા L નું સમીકરણ છે. એટલે તમને જો કોઈ બે બિંદુ આપ્યા હોય, ગમે તે બે બિંદુ આપ્યા હોય x1 y1 x2 y2 તરીકે અને એ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ તમે આ રીતે શોધી શકો. x1 ની જગ્યાએ x1 મૂકો, y1 ની જગ્યાએ y1 મૂકો. તમે આ જ સ્વરૂપે આમ પણ લખી શકો. ધારો કે હું અહીંયા આને આ પદ રાખું અને અહીંયા આમ લખું. આ પદને અહીંયા લઈ જાઓ તો આને આમ પણ લખાય x - x1 x2 - x1 બરાબર. અહીંયા આ પદ અહીંયા લઈ ગયા. આ પદ હું એમ રાખ્યું y - y1 y2 - y. આ લખો કે આ લખો બધું એકનું એક જ છે. તમને આપેલા x1 y1 x2 y2 બધા બિંદુ મૂકો ને x ને y માં એક સમીકરણ મળશે. એનું સાદુરૂપ આપો એટલે આ ટાઈપનું સમીકરણ તમને મળશે જે રેખાનું સમીકરણ કહેવાશે. અને બીજી રીતે જોઈએ તો આ બે બિંદુઓ x1 y1 અને x2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ આ કહો કે આમાં મૂકો. ત્રણેય વસ્તુ એક જ છે. મોસ્ટલી આપણે બે બિંદુ આપ્યા હોય રેખાનું સમીકરણ શોધવા માટે આનો ઉપયોગ કરો કે આનો ઉપયોગ કરો, કારણ કે આનું જ સાદુરૂપ આ છે.
બરોબર, એટલે x - x1 x2 - x1 બરાબર y - y1 y2 - y1 એ પણ રેખા L નું જ સમીકરણ છે. હવે આને આમ પણ વિચારી શકો, આ y2 - y1 x2 - x1 શું છે? રેખાનો ઢાળ છે. તો આને આમ નામ વંચાય y - y1 બરાબર m * x - x. જે ઉપરનું સમીકરણ હતું y - y0 બરાબર m * x - x0. આને પણ તમે ઢાળ કહી શકો. હવે તમે કોઈ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો અને આ બિંદુ આપેલું છે x1 y1 ને આમાં મૂકી દો અને રેખાનું સમીકરણ શોધો તોય આવી જાય, આમાં મૂકો તોય આવે ને આમાં મૂકો તોય આવે. હવે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ માટે તમને ઉદાહરણ 8 આપ્યું છે. એમાં આ વસ્તુનો ઉપયોગ કરેલો છે. પહેલા બિંદુના અહીંયા અમને x1 y1 કીધા છે, બીજા બિંદુના અહીંયા અમને x2 y2 કીધેલા છે. હવે એક બીજું સ્વરૂપ પણ રેખાનું છે, ઢાળ અંતઃખંડ સ્વરૂપ. ઢાળ અંતઃખંડ સ્વરૂપની રેખા પણ મળે છે. હવે એક ચોથું સ્વરૂપ જોઈએ, ઢાળ અંતઃખંડ સ્વરૂપ. હવે પહેલામાં અંતઃખંડ એટલે શું એ સમજવું પડે. અને રેખાનો ઢાળ મળે છે એટલે મતલબ કે રેખા સમક્ષિતિજ નથી. સમક્ષિતિજ હોય તો ઢાળ 0 અને શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત થાય અથવા તો ન મળે. એટલે આ રેખા કોઈક એવી રેખા છે કે જેનો ઢાળ મળે છે. ધારો કે આ આપણો x અક્ષ y અક્ષ ને આ રેખા, આ ધારો કે રેખા M છે. હવે રેખા ધારો કે આ રેખાનો ઢાળ M છે. હવે ઢાળ અને અંતઃખંડ. હવે આ રેખા આમ તો કહેવાય y અંતઃખંડ કહેવાય, y અંતઃખંડ. આ રેખા y અક્ષને જે બિંદુમાં આટલો ભાગ કાપીને જ્યાં છેદે ને એને અંતઃખંડ કહેવાય. ધારો કે હું એમ કહું કે આ રેખા આમ છેદે છે L, તો આ x અક્ષની ઉગમ બિંદુથી આટલો જેટલો ભાગ કાપે, ધારો કે 4 એકમ કાપે તો આનો x અંતઃખંડ 4 કહેવાય. ધારો કે આ રેખા છે આ બાજુએ 3 એકમ કાપે તો આનો x અંતઃખંડ તમારો 3 કહેવાય. બરોબર, અંતઃખંડ વસ્તુ આ છે. x અક્ષની અંદરની દિશામાં કાપેલું માપ અંતઃખંડ, y અક્ષની અંદરની દિશામાં કાપેલું વાસ્તવમાં આ y અંતઃખંડ સ્વરૂપનું રેખાનું સમીકરણ છે. ઢાળ ખબર હોય ને રેખા y અક્ષને કયા બિંદુમાં છેદે છે, જો એ બિંદુ ખબર હોય તો પણ તમે રેખાનું સમીકરણ શોધી શકો છો. ધારો કે આ અંતર c છે તો આના આયામ કયા થાય? 0 c. રેખાનો ઢાળ ખબર, બિંદુ ખબર. જુઓ, ઢાળ ખબર, આ ઢાળ ખબર હોય ને બિંદુ ખબર હોય તો ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરી બિંદુ ઢાળ કહો કે ઢાળ બિંદુ કહો. હવે આ રેખા x0 y0 માંથી પસાર થાય છે, m ઢાળ છે એટલે y - y0 બરાબર m * x - x0 આ રેખા એનું સમીકરણ હતું. હવે આ રેખા l નો ઢાળ મને ખબર છે m છે, x0 y0 તરીકે મારી પાસે લખવાને x1 y1 કહો અને x1 y1 કહો તો y - y1 બરાબર m * x - x1. આ બધા જ રેખાના સમીકરણ એકના એક જ છે. હંમેશા ધ્યાન રાખો, રેખાનું સમીકરણ શોધવા માટે આટલી વસ્તુ હોવી જોઈએ. ધારો કે રેખાનો ઢાળ ખબર હોય અને બિંદુ ખબર હોય તો ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરી અથવા બિંદુ ઢાળ સમીકરણનો ઉપયોગ કરી રેખાનું સમીકરણ શોધી શકો. બે બિંદુ ખબર હોય તો બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધી શકો. હવે આવું સ્વરૂપ પણ છે કે રેખા કોઈ y અક્ષને c અંતરે જો છેદતી હોય એટલે કે 0c માં છેદતી હોય અને રેખાનો ઢાળ ખબર હોય તો આવી રેખાનું સમીકરણ પણ આપણે શોધી શકીએ છીએ. આ રેખાનો ઢાળ m અને આ બિંદુમાંથી પસાર થાય છે. બરોબર, તો y - x0 y0 તરીકે c બિંદુ 0c બિંદુ છે એટલે y0 એટલે c બરાબર m * x - x0. તો y - c = mx, તો y = mx + c. હવે આ કઈ રેખાનો ઢાળ થયો? m ઢાળ વાળી રેખાનું સમીકરણ થયું અને જે y અક્ષને 0c માં છેદે છે કે જેનો y અંતઃખંડ c છે. એટલે કોઈ રેખા જો આ સ્વરૂપમાં આપેલી હોય y mx + c, m તરીકે કોઈ સંખ્યા હોય, c તરીકે સંખ્યા હોય તો ત્યાં m એનો ઢાળ બતાવે છે. m એ રેખાનો ઢાળ બતાવે છે એટલે કહેવાય છે ઢાળ અંતઃખંડ સ્વરૂપનું રેખાનું સમીકરણ. વાસ્તવમાં અહીંયા આપણે y અંતઃખંડ લીધેલો છે. બરોબર, હવે આ રેખા જો ધારો કે x અંતઃખંડ પણ હોય, ધારો કે કોઈ એવી રેખા હોય કે જેનો આ y અંતઃખંડ છે, એવી રીતે x અંતઃખંડ ધારો કે કોઈ રેખા છે આ રીતે, સપોઝ આપણે બીજું સ્વરૂપ પણ મેળવી શકીએ, ઢાળ અને x અંતઃખંડ સ્વરૂપનું રેખાનું સમીકરણ. વાસ્તવમાં આ અલગ કરવાની
કરવાની જરૂર જ નથી. તમને બિંદુ ખબર હોય ને ઢાળ ખબર હોય એટલે બિંદુ x0 c મૂકવાનું થાય, x0 y0 તરીકે ઢાળ તો તમને આપેલ, બરોબર, એનો ઉપયોગ કરી શકો. હવે ઢાળ ને અંતખંડ હોય x અંતખંડ, ધારો કે કોઈ રેખા છે આ l, x અક્ષને d અંતરે d0 માં છેદે છે અને આ રેખાનો ઢાળ m છે. તો x0 y0 એટલે આ કયા બિંદુમાંથી પસાર થાય છે? x0 y0 અથવા તો x1 y1, x1 y1 માંથી પસાર થતી m ઢાળવાળી રેખાનું સમીકરણ y - y1 બરાબર m * x - x1. તો આ બિંદુમાંથી પસાર થતી m ઢાળવાળી રેખાનું સમીકરણ x1 y1 એટલે y - 0 બરાબર m * x - x1. તો y બરાબર m * x - d પણ આ રેખાનું સમીકરણ શોધી શકો. આના જ ભાગ છે, આ બે વસ્તુનો જ આ ભાગ છે. બિંદુ ખબર હોય ને ઢાળ ખબર હોય તો ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરી રેખાનું સમીકરણ હંમેશા શોધી શકાય છે. આપણે મૂળ આ જ વસ્તુનો અહીંયા ઉપયોગ કરેલો બંને બાજુ છે, પણ ખાલી નામ અને અલગ આપેલા છે. હવે આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. સમક્ષિતિજ રેખા, શિરોલંબ રેખા, આ તો સમીકરણ આવડવું જ જોઈએ. ધારો કે હું એમ કહું ઓરીમાની રેખા છે, ધારો કે 2 3 બિંદુમાંથી પસાર થાય છે, આ રેખાનો ઢાળ મને 4 ખબર છે, તો રેખાનું સમીકરણ કયું? તો x1 y1 ને y - y1 બરાબર m * x - x1. x1 y1 બિંદુમાંથી પસાર થતી m ઢાળવાળી આ રેખાનું સમીકરણ, x0 y0 માંથી પસાર થતી m ઢાળવાળી રેખાનું સમીકરણ y - y0 બરાબર m * x - x0. તો આ રેખાનું સમીકરણ આ રીતે શોધવાનું અને એનું સાદુરૂપ આપવાનું. 4x - y -5 બરાબર 0 એટલે આ સમીકરણ આવી ગયું. ax + by + c = 0 સ્વરૂપનું રેખાનું સમીકરણ જે છે એ તમને ઢાળ ને બિંદુ ઉપરથી પણ, એ વખતે બધા એમ જ કહીશું કે ઢાળ બિંદુ ઉપરથી રેખાનું સમીકરણ આવું બની શકે. એટલે હંમેશા રેખાનું જો સમીકરણ શોધવું હોય તો બે બિંદુઓ ખબર હોવા જોઈએ રેખા ઉપરના, તો પણ આ રીતથી તમે રેખાનું સમીકરણ મેળવી શકો. કોઈ એક બિંદુ ખબર હોય કે જે બિંદુમાંથી રેખા પસાર થાય છે અને રેખાનો ઢાળ ખબર હોય તો ઢાળ બિંદુ ઉપરથી પણ અથવા બિંદુ ઢાળ ઉપરથી પણ રેખાનું સમીકરણ આપણે આ રીતે શોધી શકીએ છીએ. પછી એક બીજું સ્વરૂપ પણ છે, રેખાનું અંતખંડ સ્વરૂપ વાળું રેખાનું સમીકરણ. એ જોઈએ, રેખાનું અંતખંડ વાળું સમીકરણ. વિવિધ સ્વરૂપોની જ વાત છે. હવે આપણે ચોથા ને પાંચમામાં જોયું કે રેખા ખાલી y અક્ષને છેદતી હોય, કોઈ એક રેખા x અક્ષને છેદતી હોય, એવી એક રેખા છે કે જે બંને અક્ષને છેદતી હોય, તો એના બંને અંતખંડો મળે એટલે કીધું છે રેખાનું અંતખંડ સ્વરૂપનું સમીકરણ. રેખાનું અંતખંડ સ્વરૂપનું સમીકરણ. રેખાનું અંતખંડ સ્વરૂપનું સમીકરણ જોઈએ. હવે ધારો કે કોઈ એક રેખા છે એ x અક્ષને a0 માં છેદે, y અક્ષને 0 માં છેદે, એટલે આનો x અંતખંડ a થયો કહેવાય અને આ રેખાનો y અંતખંડ b થયો કહેવાય. એટલે x અક્ષની અંદરના ભાગ એટલે x અંતખંડ અને y અક્ષની અંદરનો ભાગ એટલે આપણો y અંતખંડ કહેવાય. હવે આ અંતખંડ વાળી રેખાનું સમીકરણ આને AB કહો કે આને L નામ આપો, રેખા L નું સમીકરણ. હવે આ બે બિંદુ ખબર છે, બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે આ જોયેલું છે, એનો આપણે ઉપયોગ કરીએ. તો આને x1 y1 બિંદુ તરીકે વિચારો મગજમાં, આને x2 y2 તરીકે બિંદુ વિચારો. તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ એટલે y - y1 બરાબર y2 minus y1 upon x2 minus x1 into x minus x1. આમાં જ બિંદુમાં ખાલી મૂક્યા છે. હવે y is equal to b upon minus એટલે minus b upon a, આ એને અહીંયા ગુણો એટલે આ આપણું સમીકરણ બનશે bx ay બરાબર ab. હવે ab વડે ભાગો એટલે bx ay upon ab
x upon a પ્લસ ay upon ab એટલે a ઉડી જાય, y upon b બરાબર 1. આ રેખાનું અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ થયું, જેનો x અંતઃખંડ a છે અને y અંતઃખંડ b છે. ધારો કે કોઈ આવી રેખા પણ હોઈ શકે. ધારો કે x અક્ષને -2 0 માં છેદે અને y અક્ષને 0 3 માં છેદે તો x upon -2 બરાબર y upon 3 બરાબર 1. તો આવું સમીકરણ પણ તમને ખબર પડવી જોઈએ કે અંતઃખંડ સ્વરૂપનું રેખાનું સમીકરણ છે. ધારો કે તમને આવું કોઈ સમીકરણ આપે 2x 3y 6. આ રેખાનો અંતઃખંડ સ્વરૂપનું લાવવું હોય સમીકરણ તો તમે 6 વડે ભાગો તો તમને આ રેખાનું x અંતઃખંડ અને y અંતઃખંડ બંને મળે. 2x upon 6 એટલે x upon 3, 3y upon 6 એટલે y by 2 equal to 1. તો આની સાથે સરખાવો તો x અંતઃખંડને a કહેવાય, y અંતઃખંડને b કહેવાય. તો આ રેખાનો x અંતઃખંડ 3 થયો અને y અંતઃખંડ તમારો 2 થયો. એ રીતે તમે લખી શકો. અને ઘણી વખત આવું સીધું સ્વરૂપ આપ્યું હોય, ધારો કે તમને આવું કોઈ સ્વરૂપ આપ્યું છે અને આમ વિચારવાનું આ રેખા x અક્ષને -2 0 માં છેદતી હશે એ જ અને y અક્ષને 0 b માં એટલે કે 0 1 માં છેદતી હશે કે આ રેખા આ રીતની હશે. આ -2 0 અને આ 0 1 એમાંથી પસાર થતી હોય. આ y અંતઃખંડ 1 હોય અને x અંતઃખંડ -2. આવી રેખા આપણે શોધી શકીએ છીએ કે જે રેખાનું અંતઃખંડ સ્વરૂપનું રેખાનું સમીકરણ છે. હવે એક અભિલંબ સ્વરૂપનું પણ રેખાનું સમીકરણ જે છે એક રેખાનું એક બીજું સ્વરૂપ પણ છે કે જે રેખાના અભિલંબ સ્વરૂપ તરીકે ઓળખાય છે. એની આપણે વાત કરવાની છે અને એની અલગ અલગ આકૃતિઓ આપણે આગળ સમજીશું. હવે જોઈએ અભિલંબ સ્વરૂપનું રેખાનું સમીકરણ. રેખાનું અભિલંબ સ્વરૂપ. હવે આની આપણને થિયરી નથી પૂછાતી પણ રેખાનું અભિલંબ સ્વરૂપ શું છે એ વસ્તુ આપણે સમજવી રહેશે. હવે આમાં તમને આકૃતિમાં જોજો, ચોપડીમાં આકૃતિઓ અલગ અલગ આપી છે. હવે એમાં પહેલી શું કીધું છે, શિરોલંબ ન હોય તેવી રેખા માટે નીચેની માહિતી આપેલી છે. ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ ધારો કે તમને ખબર હોય. હવે આ રેખા x અક્ષની ધન દિશા સાથે બનાવેલા ખૂણો ખબર હોય. હવે આ જે રેખા છે L એ ઉગમ બિંદુમાંથી પસાર થતી જે રેખા L રેખા છે OA એને જો લંબ હોય તો તમારે આ વસ્તુનો ઉપયોગ કરી અને અભિલંબ સ્વરૂપનું રેખાનું સમીકરણ લાવવાનું છે. પહેલા તો આ રેખા કેવી હોવી જોઈએ, શિરોલંબ ન હોય તેવી. એટલે આ રેખા કોઈ ઊભી રેખા નથી, એવી કોઈ રેખા આપેલી છે. ધારો કે કોઈ એક રેખા આ રીતે છે. ધારો કે આ આપણે અહીંયા રેખા બતાવેલી છે. આ રેખા L, આ ઉગમ બિંદુ. આ રેખાથી આ રેખાનું લંબ અંતર ધારો કે T છે. આ રેખા x અક્ષની ધન દિશા સાથે આને આપણે નામ આપેલું છે OA. OA રેખા ધારો કે x અક્ષની આ OA રેખા x અક્ષની ધન દિશા સાથે ધારો કે ઓમેગા માપનો ખૂણો બનાવે છે. અહીંયા આટલી વસ્તુ છે. રેખા શિરોલંબ ન હોય, ઉગમ બિંદુમાંથી આ રેખા પર આ રેખા L પર દોરેલ લંબની લંબાઈ p હોય અને જે લંબ દ્વારા જે x અક્ષની ધન દિશા સાથે આ જે લંબ રેખા દ્વારા x અક્ષની ધન દિશા સાથે બનાવેલા ખૂણાનું માપ આપેલું હોય. એટલે કે ઉગમ બિંદુમાંથી આ રેખાના લંબની લંબાઈ આપી હોય અને આ જે લંબ રેખા છે એ x અક્ષની ધન દિશા સાથે ધારો કે ઓમેગા માપનો ખૂણો બનાવે એવું આપેલું હોય. એટલે અહીંયા લખ્યું છે કે ધારો કે આ બધું થોડીક લખવાની માહિતી આપણે થિયરી પૂછાતી નથી. જે હું બોલું છું એ લખાણ અંદર ખાલી વાંચજો. ધારો કે રેખા L એ ઉગમ બિંદુમાંથી દોરેલ લંબની લંબાઈ OA બરાબર p છે. OA એ x અક્ષની ધન દિશા સાથે ધારો કે XOA x અને XOA ધારો કે ઓમેગા માપનો ખૂણો બનાવે છે. રેખા L ના યામ સમતલમાં બધા જ સ્થાન આકૃતિમાં આપેલા છે. રેખા L આમ પણ હોઈ શકે. બીજી એક કન્ડિશન પણ આપેલી છે જે તમને ચોપડીમાં તમે આકૃતિ જોજો. ધારો કે આ રેખા આમ દોરી છે, આ રેખા આમ દોરી હોય તો આ રેખા x અક્ષની ધન દિશા સાથે ઓમેગા માપનો ખૂણો આમ બનાવી શકે, આમ પણ દોરેલી હોય. એટલે આવી ત્રણ આ રેખાત્મક રજૂઆત તમને આપેલી છે.
ધારો કે આ રેખા છે એ આમ પણ હોય, બરોબર, આ O અને આ A, આ લંબ અંતર P છે, તો આ રેખા x અક્ષની ધન દિશા સાથે ઓમેગામાં આપણો આમ પણ ખૂણો બનાવી શકે. પછી એક કન્ડિશન આમ પણ હોઈ શકે, આ x અક્ષ, આ y અક્ષ. હવે આ રેખા ધારો કે આમ આપેલી છે, આ ઉગમ બિંદુથી આ રેખાનું લંબ અંતર OAP છે, આ રેખા x અક્ષની ધન દિશા સાથે ઓમેગામાં આપણો ખૂણો આમ પણ બનાવી શકે. અને ચોથી કન્ડિશન આમ પણ આવી શકે કે આ રેખા ધારો કે આમ છે, એ x અક્ષની આ ઉગમ બિંદુમાંથી આ રેખાનું લંબ અંતર OA ધારો કે આ M એ P છે, અને આ રેખા x અક્ષની ધન દિશા સાથે આટલો, આટલેથી આટલો ઓમેગામાં આપણો ખૂણો બનાવે છે. આટલી કન્ડિશન હોઈ શકે. એ બધી ખાલી આકૃતિ આપી છે, આમ હોય, બીજા ચરણમાં હોય, ત્રીજામાં હોય, ચોથામાં હોય. એ ત્રણેય તમને 4 આકૃતિ આપેલી છે. હવે અહીંયા તમને શું કીધું છે, રેખા L યામ સમતલમાં બધી જ શક્ય આકૃતિ તમને 10.17 માં બતાવેલી છે. હવે આપણો ઉદ્દેશ એ છે કે રેખા L નો ઢાળ અને તેના ઉપર એક બિંદુ શોધવાનો છે, તો હું રેખા L નું સમીકરણ શોધી શકું. બરોબર, રેખા L નું જે મારે સમીકરણ શોધવું છે એ કયા બિંદુમાંથી પસાર થાય અને રેખાનો ઢાળ ખબર પડે તો રેખા L નું સમીકરણ આપણે શોધી શકીએ. હવે દરેક સ્થિતિમાં તમે જોઈ શકો છો કે x અક્ષ પર લંબ OM દોરેલો છે. અહીંયા ધારો કે હું x અક્ષ પર અહીંયાથી OM લંબ દોરું, અહીંયા આની થિયરીમાં આપણે પડવાની જરૂર નથી, અહીંયાથી OM લંબ દોરું, x અક્ષ પર અહીંયાથી ધારો કે આ લંબ મેં AM દોર્યું, અહીંયાથી પણ મેં x અક્ષ પર લંબ AM દોર્યું, બધામાં લંબ AM દોરેલું છે. હવે આ જે ઓમેગા ખૂણો છે બધા આકૃતિમાં, ક્યાંય પણ અહીંયા ઓમેગા તમારો 0 નથી, એટલે રેખા અહીંયા નથી પડેલી, આ રેખા આમ નથી x અક્ષ પર, આ ઓમેગા π/2 પણ નથી, એટલે કે y અક્ષ તરીકે રેખા L નથી, પછી ઓમેગા 3π/2 પણ નથી, આમ પણ આ રેખા નથી, અને ઓમેગા બરાબર 3π/2 પણ નથી. એટલે આ બધી જ કન્ડિશન અહીંયા બતાવેલી છે. 0 નથી, π/2 નથી, પાઈ નથી અને 3π/2 પણ આ જે ઓમેગા ખૂણો છે કે જે L રેખાએ x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો છે એ કશો જ નથી. બરોબર, 0 એ નથી, અહીંયા 0 નથી દેખાતો, અહીંયા π/2 નથી દેખાતો, અહીંયા પાઈ નથી દેખાતો, અહીંયા 3π/2 પણ નથી. એવી કન્ડિશનમાં આપણે આ રેખાઓ દોરેલી છે. તો હવે આ રેખા L નું જે સમીકરણ છે એ આપણે સીધું આ રીતે યાદ રાખીશું. આમ ઉગમ બિંદુમાંથી રેખા ઉપર દોરેલા લંબની લંબાઈ જો P હોય અને આ લંબ એ x અક્ષની, અને લંબ જે છે આ લંબ એ x અક્ષની ધન દિશા સાથે, OA લંબ વિચારો, OA લંબ એ x અક્ષની ધન દિશા સાથે જો ઓમેગા માપનો ખૂણો બનાવતો હોય તો આ રેખાનું સમીકરણ x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર P. તો આ રેખાનું સમીકરણ x આ જ યાદ રાખવાનું છે, x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર P. આ જે રેખાનું L નું જે સમીકરણ લાવ્યા છે આ એ માટે જે થિયરીનો ઉપયોગ કર્યો છે એ તમને અહીંયા થિયરી પૂછાતી નથી, ખાલી તમને રેખાનું અભિન્ન સ્વરૂપનું સમીકરણ આવડવું જોઈએ. ધારો કે કોઈ રેખા છે એને લંબ રેખા x અક્ષની ધન દિશા સાથે ઓમેગા માપનો ખૂણો બનાવે અને આ જે રેખા જે છે એ ઉગમ બિંદુથી આ રેખાનું લંબ અંતર જો ધારો કે P હોય તો આ રેખા L નું સમીકરણ x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર P થાય. એ સ્વરૂપ યાદ રાખવાનું. હવે આ રેખા L નું સમીકરણ લાવ્યા ક્યાંથી હશે? રેખા L પરનું કોઈ બિંદુ શોધીએ અને રેખા L નો ઢાળ ખબર પડી જાય તો ઢાળ બિંદુ ઉપરથી રેખા L નું સમીકરણ મળી જાય. હવે અહીંયા જે OM છે કે આપણે અહીંયા જે OM છે એ અહીંયા x અક્ષની ધન દિશા સાથે ઓમેગા ખૂણે આવેલો છે અને P અંતરે આવેલો છે, તો એના યામ તમે આટલું અંતર P હોય તો આના એનો x યામ P cos ઓમેગા લઈ શકો. એનો ઉપયોગ કરેલો છે, જે તમે ફિઝિક્સમાં ઘણી વખત ઉપયોગ કરેલો છે. અને આના ઉપરથી આ કાટકોણ ત્રિકોણ જો વિચારો બે રીતે વિચારી શકો. આમાં ધારો કે cos ઓમેગા કાઢવો હોય તો OM upon OP, OP એટલે OA એટલે P છે, સોરી OM upon OA એટલે OM upon OA એટલે P, એટલે OM બરાબર શું લખી શકો? P cos ઓમેગા લખી શકો. એ જ રીતે આનું sin મૂલ્ય શોધવું તો sin ઓમેગા બરાબર સામેની ભાગ્યા કર્ણ, તો AM upon P, તો AM is equal to P sin ઓમેગા પણ લખી શકો. બરોબર, એ જ વસ્તુ તમને બુકમાં આપેલી છે. હવે અહીંયા તમને OM બરાબર મળ્યો P cos ઓમેગા અને AM બરાબર મળ્યો P sin ઓમેગા. માટે બિંદુ A ના યામ થાય
p cos ઓમેગા p sin ઓમેગા, કારણ કે આપણને ખબર છે આ બિંદુ p અંતરે છે, x અક્ષની ધન દિશા સાથે ઓમેગા માપનો ખૂણો બનાવે, તો p ના યામ એના યામ p cos ઓમેગા અને p sin ઓમેગા, જે આપણે ત્રિકોણમિતિમાં ત્રીજા ચેપ્ટરમાં આ વસ્તુ શીખેલા હતા. ઉગમ બિંદુથી r અંતરે આવેલું x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવતા હોય તો ત્રિકોણમિતિય બિંદુના યામ r cos θ r sin θ થાય, એ અનુસાર પણ આપી શકે. હવે આ એ બિંદુનો x યામ એટલે તમારું અંતર કેટલું થાય, OM જેટલું, અને આ બિંદુનો y યામ એટલે AM થાય, એ તમને અહીંયાથી મળે છે. એટલે મને બિંદુ A ના યામ મળી ગયા. એ રેખા L જે બિંદુમાંથી પસાર થાય છે એ બિંદુનો મને યામ મળી ગયો. એ બિંદુનો યામ તમને એ બિંદુના યામ p cos ઓમેગા અને p sin ઓમેગા મળે છે. હવે રેખા L નો ઢાળ મારે શોધવો છે. રેખા L કયા બિંદુમાંથી પસાર થાય છે બિંદુ ખબર છે, અને ઢાળ મારે ખાલી આ રેખાનું સમીકરણ લાવવાનું છે. આપણે થિયરી પૂછાતી નથી, સીધો આ સમીકરણનો ઉપયોગ થાય છે. હવે અહીંયા જોઈએ કે આ જે બિંદુ છે એ p cos ઓમેગા અને p sin ઓમેગા એ L પરનું બિંદુ છે. હવે રેખા L નો ઢાળ કઈ રીતે શોધાય? OA લંબ L છે, OA લંબ L છે, OA રેખા લંબ L રેખા છે. હવે O ના યામ તો આપણને ખબર જ છે 0 0 થાય. હવે બે રેખાઓ લંબ હોય તેમના ઢાળનો ગુણાકાર -1 થાય. માટે OA નો ઢાળ તો કે L નો ઢાળ તો એ બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. માટે L નો ઢાળ બરાબર -1 OA નો ઢાળ કહેવાય. બરોબર, -1 OA નો ઢાળ એટલે આ બે બિંદુના યામ ખબર છે O ને એના, એટલે y2 - y1 p sin ઓમેગા -0 p cos ઓમેગા -0, એટલે OA નો ઢાળ મળે p sin ઓમેગા p cos ઓમેગા, p ઉડ્યા એટલે 1/tan ઓમેગા -1/tan ઓમેગા, ત્યારે તેનો ઢાળ થાય -cos ઓમેગા. રેખા L નો ઢાળ ખબર પડી ગઈ. રેખા L આ બિંદુમાંથી પસાર થાય છે, બિંદુ ખબર છે, માટે L નું સમીકરણ બરાબર y - y આને x1 y1 તરીકે વિચારો ઇન્ટુ ઢાળ ઇન્ટુ x - x1. આનું સાદુરૂપ આપી દઈએ, cot ઓમેગા એટલે cos ઓમેગા ભાગ્યા sin ઓમેગા લખી દઈએ તો -cos ઓમેગા ભાગ્યા sin ઓમેગા. હવે આનું થોડુંક સાદુરૂપ આપીને આપણે આ રેખાનું સમીકરણ આવી જશે. બરોબર, આ sin ઓમેગા અહીંયા લઈ જાઓ એટલે y sin ઓમેગા - p sin સ્ક્વેર ઓમેગા બરાબર -x cos ઓમેગા -- p cos સ્ક્વેર ઓમેગા. હવે આ x cos ઓમેગા ને અહીંયા લાવો એટલે x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા તો ત્યાં જ, અને આ પ્લસ p sin સ્ક્વેર ઓમેગા ને પેલી બાજુ લઈ જાવ એમાંથી p કોમન કાઢો એટલે cos સ્ક્વેર ઓમેગા વત્તા sin સ્ક્વેર ઓમેગા એટલે 1, એટલે જે જોઈતું આ સમીકરણ મળી જાય. તમારે આ સમીકરણ ખાલી યાદ રાખવાનું છે, પણ આવ્યું કઈ રીતે? ઢાળ બિંદુના ઉપયોગથી જ આ સમીકરણ આવેલું છે. પહેલા મેં શું કર્યું? રેખા L નું સમીકરણ મારે ગોતવું હતું. જે રેખા ઉપર ઉગમ બિંદુથી લંબ અંતર ધારો કે p છે, અને આ જે લંબ છે x અક્ષની ધન દિશા સાથે ધારો કે ઓમેગા માપનો ખૂણો બનાવતો હોય, તો આ રેખા L નું મારે સમીકરણ શોધવું છે. રેખા L આ રીતે તેના રીતે ચાર કન્ડિશનમાં હોઈ શકે, ગમે તે કન્ડિશનમાં હોય. મારે રેખાનું સમીકરણ શોધવું હોય તો રેખા પરનો બિંદુ શોધવું પડે, રેખાનો ઢાળ ખબર પડે તો ઢાળ બિંદુ પરથી રેખાનું સમીકરણ ખબર પડે. હવે આ બિંદુ શોધવા માટે મેં ઉપયોગ શેનો કર્યો કે A માંથી લંબ દોર્યો x અક્ષ પર AM. આ ખૂણો ખબર છે, કાટકોણ ત્રિકોણ થયો. cos ઓમેગા બરાબર પાસેની ભાગ્યા કર્ણ OM/p. OA એટલે p છે એટલે OM બરાબર p cos ઓમેગા મળ્યા. એ જ રીતે sin ઓમેગા સામેની બાજુ ભાગ્યા કર્ણ, એના પરથી AM મળે. આ જે AM અંતર છે આ બિંદુનો y યામ બતાવે, અને OM અંતર છે આ બિંદુનો x યામ બતાવે. અને આપણે આગળ ત્રિકોણમિતિમાં પણ જોયું કે અંતર ખબર હોય અને ખૂણો ખબર હોય તો બિંદુના યામ તમે આ રીતે લખી શકો. આ છે એનો p cos ઓમેગા કહેવાય, આ છે એનો p sin ઓમેગા કહેવાય. હવે એના ઉપરથી બિંદુના યામ મળ્યા, જે બિંદુ રેખા L પર છે. રેખા L નો ઢાળ ખબર પડી જાય. કેમ? કારણ કે OA અને L એકબીજાને લંબ છે, એના ઉપરથી મેં L નો ઢાળ શોધ્યો. બિંદુ ખબર છે, રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે, ઢાળ શોધ્યો, અને ઢાળ બિંદુ ઉપરથી રેખા L નું સમીકરણ શોધ્યું, સાદુરૂપ આપે એટલે x cos ઓમેગા y sin ઓમેગા બરાબર p. હવે આ જ સમીકરણનો આપણે દાખલામાં ઉપયોગ કરવાનો હોય છે, જેના આધારિત તમને અહીંયા દાખલા નંબર ઉદાહરણ 11 માં આપેલું છે. હવે આપણને એમ થાય
કે ધારો કે આ જે છે આ રેખા મારો ઓમેગા 0 છે એટલે આ રેખા આમ છે. ધારો કે ઓમેગા 0 હોય એટલે મીન્સ કે આ રેખા જે છે એ આમ હોય તો બરોબર. આ રેખા આમ હોય તો એની કન્ડિશન આવી આવે તો l રેખાનું સમીકરણ આવું થાય. તમારી l રેખા આમ હોય અને આ રેખા ઉપર ત્યાં લંબ છે એ ધારો કે p છે એના ઓમેગા ખૂણો તમારો 0 છે. cos ઓમેગા 0 મૂકો cos 0 1 sin 0 0 એટલે x બરાબર p તમારું સમીકરણ થાય જે તમને દેખાય જ છે. p અંતરે આવેલી આ રેખાનું સમીકરણ x બરાબર p એટલે આ કન્ડિશન આવે. તમને ચોપડીમાં આકૃતિ નથી આપી પણ આ રીતે સમજી શકો. પછી ધારો કે ઓમેગા તમારો π/2 છે એટલે આમ છે તો આ રેખા સપોઝ આમ જ થાય. ધારો કે એને લંબ દોરવી હોય તો ધારો કે આ રેખા આપણી l રેખા છે એના OA અંતર જે છે OA અંતર આ p છે એટલે મારો ઓમેગા π/2 થઈ ગયો x અક્ષ સાથે. એટલે આના આયામ ધારો કે p અંતરે આ બિંદુ છે તો આના આયામ p0 થાય તો 0p થાય તો આ રેખાનું સમીકરણ y બરાબર p થાય. આમ પણ મૂકો ઓમેગા ની કિંમત π/2 મૂકો cos ઓમેગા 0 sin ઓમેગા sin π/2 1 કે આમાં મૂકો આ ઉડી જાય ઓમેગા ની જગ્યાએ π/2 મૂકો એટલે y બરાબર p દેખાય જ છે કે y બરાબર p. એ જ રીતે ઓમેગા ધારો કે તમારો પાય હોય તો તમારી રેખા આમ આવે. આ જે રેખા છે આમ આવે. ધારો કે મારો આ ઓમેગા પાય છે એટલે આ ધારો કે આ OA અંતર છે એને સમાવ અને આ ધારો કે આ રેખા છે આ OA અંતર p છે અને આ રેખા l નું સમીકરણ આવે પાય મૂકો અહીંયા cos pi -1 અને sin pi 0 એટલે -x બરાબર p તો x બરાબર -p થાય. અને આમ પણ જુઓ કે આ y અક્ષ ના x અક્ષ p અંતરે આવેલી આ રેખાનું સમીકરણ x બરાબર -p થાય. ને એ જ રીતે ઓમેગા જો મારો 3π/2 હોય તો રેખા આ રીતે તમે અહીંયા બતાવી શકો. ધારો કે ઓમેગા મારો 3π/2 છે તો આપણી રેખા અહીંયા આવે. ધારો કે આ આપણી રેખા થાય 3π/2. આ ઓમેગા આપણો 3π/2 છે. આ OA અંતર આ O ને A અંતર ધારો કે p છે અને ઓમેગા બરાબર આપણો ધારો કે 3π/2 છે તો અહીંયા મૂકો 3π/2 cos 3π/2 0 sin 3π/2 -1 y બરાબર -y બરાબર p તો y બરાબર -p. આમ પણ જોઈ શકીએ છીએ કે આ p અંતરે આવેલી ઋણ y અક્ષની દિશાની રેખાનું સમીકરણ y બરાબર -p. એટલે આવા રેખાના સમીકરણ પણ આપણે અહીંયા સરળતાથી શોધી શકીએ છીએ જે તમને નોંધમાં આપેલી છે અને આપણે આકૃતિ સ્વરૂપે સમજ્યા. ઉદાહરણ 11 હવે કરજો એટલે આનો ઉપયોગ તમને આવડશે. હંમેશા આ રેખાના સ્વરૂપનો ઉપયોગ છે એવું ક્યારે ખબર પડે કે જ્યારે ઉગમ બિંદુમાંથી રેખા પરના દોરેલા લંબનું લંબાંતર p આપેલું હોય અને લંબ રેખાખંડ x અક્ષની આ લંબ રેખાખંડ x અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવેલો હોય કે ખૂણો આપ્યો હોય તો ખબર પડવી જોઈએ કે આ રેખા આ સ્વરૂપની રેખાનું આપણને સમીકરણ કીધેલું છે અને આપણે આ સમીકરણ લેવું. હવે આગળ આપણે ચર્ચા પછી કરશું સ્વાધ્યાય 10.2 અને કેટલાક ઉદાહરણો.